એકનાથજી છે એને થોડો ગર્વ, વિઠ્ઠલનાથ ભગવાન એની સાથે રૂબરૂ વાતો કરે. એ વિઠ્ઠલનાથના ઉપાસક દરરોજ ભગવાન આવીને એની સાથે વાતો કરે, ભગવાન સાથે સત્સંગ કરે. એટલે થોડોક અહંકાર આવી ગયો, મારી સાથે ભગવાન બેસે છે જગન્નાથપુરી, હું એની સાથે સત્સંગ કરું છું. ભગવાન સાથે બેસે તોય અહંકાર આવી ગયો. એમાં મહારાષ્ટ્રનું ભક્ત મંડળ જે બધું હતું એ ભેગું થયું. એ ભક્ત મંડળ કયું હતું? જ્ઞાનદેવ, જેને પાડાને વેદ બોલાવ્યા. એ જ્ઞાનદેવની સગી બેન મુક્તાબાઈ બ્રહ્મજ્ઞાની, આખો પરિવાર તો જો. અને સાહેબ, જીવનમાં મુશ્કેલી આવ્યા વિના ક્રાંતિ થાય જ નહીં. કંઈક જીવનમાં મુશ્કેલી આવે ને તો સમજો હવે જ ક્રાંતિ થશે. જીવનમાં ક્યારેય ઉદાસ ન થવું, નિરાશ ન થવું, હારી ન જવું. કંઈક વિપત્તિ આવે ને, પથ્થર તૂટે પછી જ પાણી નીકળે. ખાસ યાદ રાખજો. આ ખબર છે તમને જ્ઞાનદેવ ને મુક્તાબાઈ ઉપર શું થયું હતું? બ્રાહ્મણની નાતે એમ કીધું કે અમે તમને નાતમાં નહીં ભેળવીએ. આ દુનિયામાં જેને જેને ભજન કર્યું, નરસિંહ મહેતાની નાતે જુનાગઢમાં કાલનો દાખલો 500 વર્ષ નાત બાર મૂક્યા નરસિંહ મહેતાને. મારા દોલતમાં ઝાંઝને પખાજરે સામડા ગીરધારી. કોઈ અફસોસ નહીં, કોઈ દુઃખ નહીં, કોઈ પ્રશ્ન નહીં. બ્રાહ્મણની નાતે જ્ઞાનદેવ અને મુક્તાબાઈને નાત બાર મૂક્યા. માવતર છોકરાઓને નાત બાર મૂકે તો માવતર શું કરે? આખી બ્રાહ્મણની નાતને ભેગી કરીને મુક્તાબાઈ અને જ્ઞાનદેવના માતા પિતાએ હાથ જોડીને કીધું કે અમારા સંતાનોને નાત બાર ન મૂકવું. સાહેબ, આ આપણી પ્રણાલિકા હતી. તો એના માટે અમને જે સજા કરો એ અમે ભોગવી લઈ. એટલે કડકડતી ઠંડીમાં બ્રાહ્મણે ફરમાન કર્યું કે તમે જીવતા જળ સમાધિ લ્યો. મા અને બાપ કડકડતી ઠંડીમાં તળાવમાં જીવતા સમાધિ લે, ડૂબીને મરી જાય તો અમે છોકરાઓને નાતમાં ભેળવીએ. છોકરાઓ માટે માવતર સાહેબ કેટલું કેટલું કરે છે, કેટલો ભોગ આપે. છોકરાઓના કલ્યાણ માટે માવતર તળાવમાં પડ્યા, જીવતા સમાધિ લીધી, મરી ગયા તોય નાતે ભેળવા નહીં નાતમાં. અને પછી ક્રાંતિ થઈ અને જ્ઞાનદેવ મહાન પંડિત બન્યા છે. મુસીબતમાં જ સાહેબ શક્તિ આવે છે અને માણસ ઉભરીને બહાર નીકળે છે, નિખર જાય. મુક્તાબાઈ બ્રહ્મજ્ઞાની, જ્ઞાનદેવ બ્રહ્મજ્ઞાની, પાડાને વેદ ભણાવ્યા. એ જ્ઞાનદેવ, એ મુક્તાબાઈ, ગોરા કુંભાર, તુકારામ, આ બધું ભક્ત મંડળ ભેગું થયું. અને એમાં એકનાથજી એના ગ્રુપના છે. પણ એકનાથજીને થોડું અભિમાન આવી ગયું કે તમે તો સામાન્ય ભક્ત છો, હું તો ભગવાન સામે વાતો કરું છું. એટલે મુક્તાબાઈ બ્રહ્મજ્ઞાની હતા, એને ખબર પડી ગઈ કે એકનાથજીને અભિમાન આવી ગયું છે. એટલે મુક્તાબાઈએ ગોરા કાકાને એમ કીધું કે ગોરા કાકા કુંભાર છે. એને કીધું, ગોરા કાકા, હા બેન તમે તો કુંભાર છો? બોલે, હા બેન. આ બધા બ્રહ્મજ્ઞાની ભેગા થયા છો, સાંભળજો. મુક્તાબાઈ બ્રહ્મજ્ઞાનીએ કીધું, ગોરા કાકા તમે તો કુંભાર છો, ટપોરો મારીને કહી દો નહીં કે આ માટલું કાચું છે કે પાકું. તો ગોરા કાકા કે કહી દઉં ને, તમારો તો ધંધો છે, ટપોરો મારીને કહી દો કે કાચું છે કે પાકું છે. તો આ શરીર એ માટીનો કુંભ છે. એ શરીર કાચા કુંભ હૈ, लिया फिरे साथ, टपका लगे फूट जाएगा અને कुछ न आएगा हाथ. शरीर કાચો ઘડો છે, એ ક્યારે તૂટે નું કઈ નક્કી નહીં. ગોરા કાકા એક કામ કરો, ઓલા માટીના ઘડા છે તો આ શરીર એ માટીનું ઘડું છે, તમારી પાસે તો ટપલું હોય એટલે કહી દો ને કે આમાં કાચો ઘડો કયો ને પાકો ઘડો કયો. એટલે ગોરા કાકા થયા ઊભા અને મહારાષ્ટ્રનું ભક્ત મંડળ જે ગોળ ચક્કરમાં બેઠું હતું ને એમાં બધાના માથામાં એક એક ટપલું માર્યું.
પાકું, બીજાની પાસે માથા માર્યું ટપલું ધાળ, પાકું. બધાયનો વારો આવી ગયો. એકનાથજીનો વારો આવ્યો ને એટલે માથા મારીને કે કાચું, અને એકનાથજીનો મગજ ગયો. સાહેબ કાચું એમ કીધું હોય તો આપણે એમ કહીને કે હું ખોજ કરીશ, હું પાકું થવાની કોશિશ કરીશ, પણ ગુસ્સો આવ્યો. ભગવાન પાસે બેસે છે તોય ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. અને એને એમ કીધું કે આ કાંઈ માટલા થોડા છે કે તમે મારીને કહી દો કે કાચું. હું સાક્ષાત વિઠ્ઠલનાથ સાથે વાતો કરવા વાળો ભગત, અને તમે આ તમારી પહોંચે હજી ક્યાં ત્યાં સુધી થઈ છે. હું તો ભગવાન પાસે બેસવા વાળો. ગોરા કાકાએ કીધું મને તો જેવું દેખાણું એવું મેં કીધું કે કાચું ઈ કાચું, બસ. અને સીધા એકનાથજી દોડ્યા. વિઠ્ઠલનાથ ભગવાનને ફરિયાદ કરી કે આ ભગત બધા મને કાચો કહે છે. તો વિઠ્ઠલનાથ ભગવાન કહે કે સાચી વાત છે. એ કે સાચી વાત છે. એ કે પ્રભુ તમે? તો કે સાચી વાત કઈ રીતે? તો કે તે ગુરુ નથી કર્યા. હું મળી ગયો તને, પણ તે ગુરુ નથી કર્યા. પણ ગુરુ કરવા જેવી કોઈ વ્યક્તિ રાખવી જોઈએ ને. કેને કરું? તો કે વિસોબાને કર. વિસોબા. એકનાથજી દોડ્યા, ઘરે ગયા. છે વિસોબા? ઘરેથી જવાબ મળ્યો, ગામના સીમાડામાં શિવ મંદિરે ગયા છે. અને એકનાથજી દોડે છે. શિવ મંદિરે ગયા તો વિસોબા છે શિવ મંદિરમાં સૂતા હતા, મંદિરની અંદર સૂતા હતા. અને પગની આટી વાળી હતી શિવલિંગ ઉપર. શિવલિંગ માથે પગ રાખ્યો, પગની આટી વાળીને મસ્તીમાં સૂતા છે. એટલે એકનાથજીએ કીધું કે ભગવાન વિઠ્ઠલનાથે મને અહીં મોકલ્યો છે. આમાં તો સેન્સ નથી. આ તો ભગવાનની સામે લાંબા પગ ન કરે, આ તો ભગવાનની માથે પગની આટી વાળીને સૂતો છે. મનમાં એવો વિચાર આવે છે એકનાથજીને. એટલે એને કીધું કે વિઠ્ઠલનાથે ભલે કીધું પણ મારે આને ગુરુ કરવા નથી, આ લાયક જ નથી ગુરુ કરવાની. એટલે એમને પાછા જાય છે. ત્યાંના મનની વાત વિસોબાઈ કીધું કે વિઠ્ઠલનાથે મોકલો તોય ભરોસો નથી આવતો. મનની વાત જ્યારે કહી દીધી ત્યારે એકનાથજી દંડવ્રત પ્રણામ કરીને શિવલિંગ પાસે આવે છે. મારા મનની વાત તમે જાણી લીધી. મને એવો વિચાર આવ્યો કે શિવલિંગ માથે પગ રાખે એને કેમ ગુરુ બનાવાય. ત્યારે એને એમ કીધું કે જ્યાં શિવલિંગ ન હોય ત્યાં મારા પગ રાખી દે. શિવલિંગ માથે પગની આટી વાયરી હતી, એને ઉપાડીને બીજે મૂક્યા તો ત્યાં શિવલિંગ થઈ ગઈ, ત્રીજે મૂક્યા તો ત્યાં શિવલિંગ થઈ ગઈ. એને સાબિત કર્યું કે કણ કણ મેં હે ભગવાન. એકનાથજી મારા પગ ક્યાં રાખીશ? આમાં અણુ અણુમાં શિવલિંગ છે. તારામાંય શિવ છે, મારામાંય શિવ છે. ઉપર શિવ, નીચે શિવ. સિયા રામ મય સબ જગ જાની કરો પ્રણામ ચોરી જુગ પાન. બધે ભગવાન છે. આ બધે ભગવાન છે એકનાથજીને સમજાઈ ગયું. અને પછી ઘરે આવ્યા, જીવન બદલાઈ ગયું, અહંકાર ઓગળી ગયો. એકનાથજી પોતે રોટલો કરવા બેઠા અને રોટલામાં ઘી નથી નાખ્યું. હજી રોટલો ઉતાર્યો છે ત્યાં કૂતરું રોટલો લઈને ભાગ્યો. એટલે વાહે ઘીનો લોટો લઈને એકનાથજી દોડ્યા. એ કોરો છે, ગરુ છોલાઈ જાહે, ઘી વાળો કરવા દે, ઘી ચોપડવા દે. કૂતરામાં ભગવાન મીંડા દેખાવા. દ્રષ્ટિ મેરે ભાઈ બહેન આખી રમત છે. દ્રષ્ટિ બદલાય તો સૃષ્ટિમાં બધામાં હરિ દેખાય, બધામાં ભગવાન દેખાય. આ બધી ભેદ દ્રષ્ટિ જ ઊભી કરે છે.